તે સમયના હિન્દુ ધર્મમાં યજ્ઞ, પૂજા, સંસ્કાર વગેરે ખૂબ જ જટિલ બની ગયા હતા. સામાન્ય લોકો માટે આ બધું કરવું મુશ્કેલ હતું. તેથી લોકો સરળ માર્ગ શોધતા હતા. સમાજમાં જાતિભેદ ખૂબ જ વધ્યો હતો. નીચી જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કે ધાર્મિક ક્રિયાઓ કરવાની મંજૂરી નહોતી. ભક્તિ આંદોલને સર્વે સમાન છે એવો સંદેશ આપ્યો. ભારતમાં મુસ્લિમ શાસન શરૂ થતાં ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો જેમ કે એકેશ્વરવાદ એટલે કે એક ભગવાનમાં વિશ્વાસ અને સમાનતા લોકો પર અસર કરતા હતા. ભક્તિ આંદોલને પણ આ વિચારોથી પ્રેરણા લીધી. લોકો જીવનની મુશ્કેલીઓથી થાકી ગયા હતા અને તેમને શાંતિ અને સરળતા જોઈતી હતી. ભક્તિ માર્ગ સરળ અને હૃદયથી જોડાયેલો હોવાથી લોકો તેને અપનાવવા લાગ્યા. કબીર, તુલસીદાસ, મીરાબાઈ જેવા સંતોએ ભક્તિનો સંદેશ સરળ ભાષામાં આપ્યો. તેમની વાણી લોકપ્રિય બની. ભક્તિ આંદોલનના સંતોએ સંસ્કૃતના બદલે હિન્દી, ગુજરાતી, પંજાબી જેવી લોકભાષાઓમાં ભજન કીર્તન કર્યા, જેથી સામાન્ય લોકો સરળતાથી સમજી શકે. સમાજમાં ઊંચ-નીચ, ધન-ગરીબી જેવા ભેદભાવ દૂર કરવા માટે લોકો એક એવા માર્ગની શોધમાં હતા જે સૌને જોડે. ભક્તિ આંદોલને આ કામ કર્યું. ભક્તિ આંદોલન એક ધાર્મિક નહીં, પરંતુ સામાજિક સુધારણા માટેનું આંદોલન હતું. તેણે સમાજમાં સમાનતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.